પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા, કરવાનું ભાઈ, કરવું પડશે. ગણશો તો જ નહીં, નહીતર નહીં ખબર પડે ભાઈ. ગણે હવે જો હું તમને સાચું કહી દઉં, ખોટા મસ્કા મારવાનું મને છે ને બહુ ફાવતું નથી. એટલે હું તમને સાચું કહી દઉં કે આ ટોપિકમાં હલો સાંભળજો, આ ચેપ્ટરમાં જે ટોપિક આવે છે એ ટોપિક સીધા તમારે 11મા ધોરણના સાયન્સની અંદર આવે. આવા ટોપિક, બરાબર? એ ટોપિક સમજવામાં ભાઈ 11મા વાળા બાળકોને તે ભી પડી જાય છે. તો આ લેવલે તમને સમજવામાં થોડી ઘણી મુશ્કેલી પડે એવું બની શકે. બીજી વસ્તુ બેટા, આ ઉદાહરણ તમે સમજો કે મારે ખાલી એક એકમ પરિવર્તને તે તમને સમજાવવામાં ઘણો બધો ટાઈમ લેવો પડે, એ તમને ખરેખર આવડવું જોઈએ એવું ટેક્સ્ટબુક વાળા સમજે છે. પણ હું બિલકુલ સમજુ છું કે ભાઈ એ કદાચ ન આવડે એવું બને, તો હું દરેક બાબતોની ચર્ચા અહીંયા કરતો ચાલુ છું, બરાબર? અહીંયા એકદમ ક્લિયર મેં સેટ કરવાનો બેટા પ્રયત્ન કર્યો છે અને તમને દેખાતું હશે, બરાબર? એટલે જો તમારે હવે ન દેખાતું હોય તો થોડોક નેટવર્કને કષ્ટ આપજો, આમથી આમ આગા પાછા થાજો, બરાબર? અને સેટ કરવાની કોશિશ કરજો. તો હવે અહીંયા ધ્યાન આપો. તો 11મા ધોરણ વાળા જે તમારા કરતા 2 વર્ષ 3 વર્ષ વધારે મેચ્યોર છે, જો એને પણ હવે જે ટોપિક આવવાના છે એમાં તકલીફ પડે તો આપણને તો ભાઈ તકલીફ પડી શકે. તો હવે હું તમને એવું કહું છું કે તે 100% ધ્યાન દે ને ભાઈ, એને તે એક વારમાં સમજાય તો સમજાય, બાકી એને તે 2 વાર વાંચવું પડે, 2 વાર આ ગણવું પડે, 1 વાર વધારે લેક્ચર જોવો પડે, આવું થશે. આ આપણું ડિસ્ક્લેમર તમે પહેલેથી સાંભળી લ્યો. ભાઈ બ્લર કેમ કરે છે બધા? દેખાય છે કે નહીં? પેલા મને હા કે ના કયો. બરાબર દેખાય છે? રિવિઝન કરવું પડશે. हाँ ना यार, आधे हाँ बोल रहे आधे ना बोल रहे तो कैसे पता चलेगा भाई साहब? मतलब कुछ लोग हाँ बोल रहे मतलब दिख तो रहा है, नहीं दिख रहा है तो फिर समझो कि कुछ नेटवर्क का प्रॉब्लम है तुम्हेरे में. ओ हमेरे में से तो बराबर जा रहा है ऐसा लग रहा है भाई, ये बराबर ही जा रहा है. ચાલો, તો હવે આપણે વધારે ચર્ચા વિચારણા વિચાર વિમર્શ કર્યા વગર આપણે આગળ વધીએ. અને હવેનો જે આપણો ટોપિક છે બેટા, હવેનો જે ટોપિક બહુ સુંદર ટોપિક આપણો છે, એનું નામ છે મુક્ત પતન, ફ્રી ફોલ. મુક્ત પતન એટલે ફ્રી ફોલ. આ પેન ને મેં અહીંયા રાખી અને મૂકી દીધી. મુક્ત પતન, મુક્ત પતન, બરાબર? અહીંયા આગળથી કોઈ પદાર્થને આપણે ફેંકીએ, બરાબર? મુક્ત પતન. મુક્ત પતન એટલે પદાર્થ માત્ર ને માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે. કોઈ પ્લેન ઉડે છે એને મુક્ત પતન નો કહેવાય. રોકેટ છૂટે છે એને મુક્ત પતન નો કહેવાય. પણ તમે કોઈ પદાર્થને મૂકી દીધો, હવે આની ઉપર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સિવાય કોઈ બળ લાગતું નથી, તો એને આપણે મુક્ત પતન એવું નામ આપશું. થોડું તમને સમજવામાં કદાચ વાર લાગે, પણ તમે પ્રયત્ન સમજવાનો કરજો. તો પહેલો ટોપિક આપણો સમજો કે એ છે સાહેબ મુક્ત પતન. મુક્ત પતન એટલે ફ્રી ફોલ. ફ્રી ફોલ. તો સૌથી પહેલો તો આપણે એ સમજીએ કે પૃથ્વી દરેક પદાર્થને
પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે જેને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહે છે. સૌથી પહેલું તો આપણે એટલું સમજવું જોઈએ કે પૃથ્વી દરેક પદાર્થોને પોતાની તરફ ખેંચે છે. આ પોતાની તરફ ખેંચતા બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. હવે તમે સમજો, જો કોઈ પદાર્થ કોઈ પણ બાહ્ય બળ વિના, કોઈ પણ અન્ય બાહ્ય બળ વિના ફક્ત પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે તો પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. ફરીવાર કે પેનને મેં મૂકી દીધી, મુક્ત પતન. રોકેટને સળગાવ્યું ને રોકેટ ઉપર ઉડ્યું, મુક્ત પતન નો કહેવાય. આ પેનને ઉપર ઘા કરવું, મુક્ત પતન. આ પેનને હું આમ મૂકી દઉં, મુક્ત પતન. પણ જો હું આ પેનને આમ પકડીને નીચે ખેંચું, આ રીતે, એને મુક્ત પતન નો કહેવાય. મુક્ત પતન એટલે સાહેબ પૃથ્વી જે બળ લગાડે, માત્ર જો ફક્ત પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે ને એને મુક્ત પતન કહેવાય. બોલો, અહીં સુધીની વાત ભેજામાં ઘૂસે છે કે નહીં? અહીંયા સુધીની વાત તમારા મગજમાં ઉતરી કે ન ઉતરી? વાહ ભાઈ વાહ, કે બાત હે. આગળ जाता जाता વધારે ખબર પડશે. हाँ, किसको नहीं समझ में आया भाई? मेहुल भाई साहब, समझो आप बात को. सुहानी बेन, समझो बेटा. આ પેન ને મેં અહીંયાથી મેલી દીધી એટલે પેન પડી એની જાતે પડી. તો એને કોણે ખેંચી? તો કે પૃથ્વીએ ખેંચી, પૃથ્વીના ગુરુત્વાકર્ષણે ખેંચી. બસ, જો પદાર્થ ઉપર ખાલી ને ખાલી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય અને એ પોતે ગતિ કરતો હોય એને મુક્ત પતન કહેવાય. સમજવાનો પ્રયત્ન કરજો, હું ફરીવાર બોલી જ ગયો છું. એને મુક્ત પતન કહેવાય. તમે પથ્થરને ઉપરથી નીચે મૂકો, પથ્થરને ઉપરથી નીચે ફેંકો, બંને મુક્ત પતન કહેવાય. પણ તમે પથ્થરને આમ પકડીને નીચે લાવતા જાઓ એને મુક્ત પતન કહેવાય નહીં. પકડીને લાવો છો એનો મતલબ તમે એની ઉપર બાહ્ય બળ લગાડો છો. બાહ્ય બળ લગાડો છો. રોકેટ ઉડે છે તો રોકેટ પોતાના ઉપર કંઈક બળ લગાડે છે એટલે એને મુક્ત પતન કહેવાય નહીં. સમજાણું? ચાલો, અહીંયા સુધીની વાત આપણે કરી. હવે આગળ સમજીએ. સમજો બેટા, થોડું ઘણું જો તમને બ્લર બતાતું હોય તો હું પીડીએફ સેન્ડ કરી દઈશ. મારો અવાજ તમને આવતો હશે. સાથે સાથે જો તમારી ટેક્સ્ટબુક તમે ખુલ્લી રાખશો તો પેજ નંબર થોડું તમે કોશિશ કરજો કે તમે
થોડુંક કોર્ડિનેટ કરો. પેજ નંબર 102 ઉપર જો બેટા, 102 ઉપર એમાં 9.2 ટોપિક મુક્ત પતન આપેલો છે. આ મુક્ત પતનનો ટોપિક તમે જોવો. બરાબર, ચાલો હવે થોડું આપણે યાદ કરી લઈએ ભાઈ. જૂનું તો પાછું આપણને યાદ ન હોય ને, એ બહુ તકલીફ છે, અને એ તકલીફના કારણે આપણને પાછું નવું ન આવડે. તો હારે હારે આપણે ભાઈ જૂનું યાદ કરતા જઈએ, જૂનું યાદ કરતા જઈએ. પ્રવેગી ગતિ, પ્રવેગી ગતિ કોને કહેવાય? તો કે સાહેબ જેમાં વેગનો ફેરફાર થાય, વેગનો ફેરફાર થાય. વેગનો ફેરફાર કઈ કઈ રીતે થાય? તો કે સાહેબ વેગનો ફેરફાર તો 3 રીતે થાય. વેગનું મૂલ્ય બદલાય તો પણ વેગનો ફેરફાર થાય. વેગની દિશા બદલાય તો પણ વેગનો ફેરફાર થાય. અને જો મૂલ્ય અને દિશા બંને બદલાય તો પણ સાહેબ વેગનો ફેરફાર થાય. वेगनो फेरफार थाय तो प्रवेगी गति थाय. अब मैं जो पूछ रहा हूं उसका जवाब शांति से सोच के देना कि ऐसे पेन को मैंने छोड़ दिया, ऐसे पेन को मैंने छोड़ दिया तो वो नीचे जाते जाते उसकी स्पीड बढ़ेगी कि घटेगी कि एटली ज रहेगी? समझ में आया प्रश्न कि नहीं आया? इधर से मैंने पेन को छोड़ दिया तो ऐसे हेठे आते आते उसकी स्पीड बढ़ेगी, घटेगी कि एटली ने एटली रहेगी? चालो जवाब देजो बेटा मने. पेन ने मैं नीचे मूकी तो पेन नी स्पीड वधे, घटे के अचल रहे? बढ़ेगी. क्या बात है, वाह भाई वाह. अचल नो रे, अचल नो रे बेटा, वधे, स्पीड वधे, एनी स्पीड वधे, वधेगी. बहुत अच्छा. तो भाई अगर स्पीड वधेगी तो वेगनो फेरफार थयो एवुं कहेवाय, અને વેગનો ફેરફાર થાય એટલે પ્રવેગી ગતિ કહેવાય. તો તમે સમજો, તો તમે સમજો. અને આ પાછું મૂલ્ય પણ કઈ રીતે વધશે? મૂલ્ય પણ કઈ રીતે વધશે? નિયમિત રીતે વધશે. તો અહીંયા એક મુદ્દો હું લખું, અગત્યનો મુદ્દો હું અહીંયા લખું કે મુક્ત પતન કરતા, મુક્ત પતન કરતા ન લખું, આમ તો હું લખું, જાઓ મુક્ત પતન, બહુ વધારે અંડર ડેપ્થમાં જાઉં. કરતો પદાર્થ, કૌંસમાં લખું નીચે પડતો, નીચે પડતો એની, બરાબર, તેની ઝડપ નિયમિત રીતે મુક્ત પતન કરતો પદાર્થ તેની દિશા સમાન રહે, દિશા સમાન રહે, કેમ કે નીચે પડે અથવા તો ઉપર જાય, પરંતુ વેગનું મૂલ્ય એને આપણે કહીએ ઝડપ, નિયમિત રીતે વધે છે, નિયમિત રીતે વધે છે. તેથી મુક્ત પતન એ અચળ પ્રવેગી ગતિ છે. યાદ રાખજો, એ અચળ અથવા નિયમિત પ્રવેગી ગતિ છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે ભણી ગયેલા છો. બોલો, યાદ છે બધાને અચળ પ્રવેગી ગતિના ત્રણેય સમીકરણો? અચળ પ્રવેગી ગતિના સમીકરણો બધાને યાદ છે? વાહ ભાઈ વાહ, બહુ સારી વાત છે. નો આવડતા હોય તો હવે યાદ રાખી લેજો. v = u + at, s = ut + ½ at² અને v² - u² = 2as.
જ્યાં વી એટલે શું થાય, યુ એટલે શું થાય, એ એટલે શું થાય, એસ એટલે શું થાય, ટી એટલે શું થાય, આ આપણને ખબર હોવી જોઈએ તો જઈને આ ચેપ્ટરના દાખલા આવડશે, નહીતર નહીં આવડે. બરાબર? અહીં સુધીની બધાને વાત ખબર પડી ગઈ કે મુક્ત પતન કરતા પદાર્થમાં સાહેબ પ્રવેગી ગતિ થાય, આટલું તો કન્ફર્મ થઈ ગયું. મુક્ત પતન કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે એટલું સાહેબ કન્ફર્મ, આટલું અમને આવડી ગયું. હવે સમજો, અહીંયા સમજીએ. પૃથ્વી દ્વારા લાગતા બળના કારણે, જો બળ લાગે ને તો પ્રવેગ ઉત્પન્ન થાય, એ તો કન્ફર્મ છે કે પૃથ્વી દ્વારા લાગતા બળના કારણે પદાર્થ પર લાગતો પ્રવેગ, પદાર્થ પર લાગતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. ગુરુત્વ પ્રવેગ. અને આ ગુરુત્વ પ્રવેગનો સિમ્બોલ સ્મોલ g છે, ગુરુત્વ પ્રવેગ કહે છે. આના વિશે આપણે હમણાં પછી ડિટેલમાં ચર્ચા કરીએ. ગુરુત્વ પ્રવેગ કહે છે, પ્રવેગ લાગે છે પણ કોણ લગાડે છે? પૃથ્વી. કોના કારણે લાગે છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. એટલે આ પૃથ્વી દ્વારા લાગતા પ્રવેગને એક નવું નામ આપ્યું, ગુરુત્વ પ્રવેગ. પૃથ્વી દ્વારા લાગતા આ પ્રવેગને આપણે નામ આપ્યું ગુરુત્વ પ્રવેગ. હવે આપણને ખબર છે કે જો સાહેબ બીજા નિયમ મુજબ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ શું કહી શકાય ભાઈ? તો કે સાહેબ F બરાબર તો m ગુણ્યા a થાય, જ્યાં m એટલે પદાર્થનું દળ અને a એટલે પ્રવેગ. બોલો, અહીં સુધી બધાને ક્લિયર છે ભાઈ? અહીં સુધી કઈ પ્રશ્ન હોય તો ફરમાવો. અહીં સુધી ક્લિયર છે? F = ma લખ્યું, બરાબર? અહીં સુધી ક્લિયર છે બધાને? વાહ ભાઈ વાહ. તો થોડાક આગળ વધીએ ફટાફટ. અહીં ગુરુત્વ પ્રવેગ લાગતો હોવાથી a બરાબર g લેતા પ્રવેગની જગ્યાએ એક નવું નામ આપી દીધું, ગુરુત્વ પ્રવેગ. તેથી સૂત્ર આપણું બની ગયું સાહેબ F બરાબર ma, એની બદલે લખી નાખો mg. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. આને કહી દીધું આપણે સમીકરણ નંબર 1. હવે સમજો ધ્યાનથી. ધારો કે પૃથ્વીનું દળ, સમજો, ધારો કે પૃથ્વીનું દળ બરાબર કેપિટલ M, પદાર્થનું દળ બરાબર સ્મોલ m, પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર એને નામ આપીએ સ્મોલ d. શું પરિસ્થિતિ છે સમજો. તો કે સાહેબ આ પૃથ્વી છે, એનું દળ આપણે લીધું કેપિટલ M, એની ત્રિજ્યા આપણે લેવાની છે કેપિટલ R, પૃથ્વીની. આ છે પૃથ્વી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પૃથ્વીનું કેન્દ્ર, અહીંયા કોઈ પદાર્થ રહેલો છે, અહીંયા કોઈ પદાર્થ રહેલો છે, આ છે આપણો પદાર્થ. પદાર્થનું દળ લીધું છે આપણે એમ. પૃથ્વીની સરખામણીમાં પદાર્થ તો બહુ નાનો હોય ને ભાઈ, અતિ સૂક્ષ્મ. અને આ બંને વચ્ચેનું અંતર લીધું છે સાહેબ આપણે સ્મોલ ડી. સ્મોલ ડી. આ પૃથ્વી છે, પૃથ્વીની કેન્દ્રથી ક્યાંક અંતરે પદાર્થ છે, બે વચ્ચેનું અંતર ડી છે. અહીં સુધી સમજાય છે બેટા? સ્મોલ જી એટલે ગુરુત્વ પ્રવેગ. ખાલી પ્રવેગને આપણે એ બોલીએ એમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લાગતા પ્રવેગને જી વડે દર્શાવાય. નવી સંજ્ઞા પૃથ્વી માટે સ્પેશિયલ ડેડિકેટેડ સંજ્ઞા આપી આપણે જી. બોલો અહીંયા સુધીનું બેટા ક્લિયર છે? હવે આપણે સૂત્ર યાદ કરીએ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર યાદ કરીએ બેટા. સૂત્ર, એનું સૂત્ર છે, એનું સૂત્ર આપણને આવું આપેલું છે, F બરાબર, આવું સૂત્ર આપણે લખ્યું હતું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી, સાર્વત્રિક નિયમ પરથી શું લખાય સાહેબ? તો કે F બરાબર કેપિટલ G m અપોન ડી સ્ક્વેર, આવું લખાય. બરાબર? આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. તો અહીંયા તમે જુઓ કે સમીકરણ 1 અને સમીકરણ 2 એ બેયની ડાબી બાજુએ શું લખેલું છે? તો કે સાહેબ પદાર્થ દ્વારા પૃથ્વી પર લાગતું બળ. પદાર્થ દ્વારા પૃથ્વી પર લાગતું, આ શું છે? આ F શું છે? આ F શું છે? આ છે પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતું બળ. પૃથ્વી દ્વારા લાગતું બળ. આ પણ એ જ છે, આ તે જ છે. પદાર્થ પર m દળના પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતું બળ. લાગતું બળ. તો પહેલું અને બીજું પરિણામ બે સરખા છે. જો બેયની ડાબી બાજુ સરખી હોય તો બેયની જમણી બાજુ પણ સરખી હોય બેટા. અહીંયા F અને F, તો આ બે બાજુ પણ સરખી હોય. તો બંનેને સમીકરણ 1 અને 2 ને સરખાવતા જો આપણે સરખાવ્યું તો બેયને સરખાવો સાહેબ. અહીંયા લખેલું છે m × g અને અહીંયા લખેલું છે g m અપોન ડી સ્ક્વેર. બેયને સરખાવ્યા, બેયને સરખાવી દીધા આપણે. અહીંયા F એની જગ્યાએ g m અપોન ડી સ્ક્વેર, અહીંયા F એની જગ્યાએ mg. તો mg ને આ બે સરખા થાય ને, આ બે ff છે, તો આ mg ને g mm અપોન ડી સ્ક્વેર સરખા થાય. અહીં સુધી ક્લિયર છે બેટા? અહીં સુધી જે વાત લખીએ ખબર પડી ગઈ બધાને? ખબર પડી ગઈ? વાહ ભાઈ વાહ, શું વાત છે. હા, PDF મૂકી દઈશું બેટા, ચિંતા ન કરતા, PDF મૂકી દઈશ. હવે જુઓ, આ બે બાજુ m થી m કેન્સલ થઈ જાય, આ સ્મોલ m કેન્સલ થાય. એવું ન ખબર પડે તો એવું સમજો કે અહીંયા આગળ આમ કર્યું આપણે કે સાહેબ આ mg ઇઝ ઇક્વલ ટુ gm અપોન ડી સ્ક્વેર, અને આ સ્મોલ m ને અહીંયા લઈ લો તો છેદમાં આવે ને, તો જો અહીંયા અંશ અને છેદમાંથી ઉડી જાય. આમ ઉડાડો તોય વાંધો નહીં, આમ ઉડાડો તોય વાંધો નહીં. તો અહીંયા આપણને બહુ અગત્યનું સૂત્ર મળી ગયું, g ઇઝ ઇક્વલ ટુ gm અપોન ડી સ્ક્વેર. g ઇઝ ઇક્વલ ટુ gm અપોન ડી સ્ક્વેર. આ શેનું સૂત્ર મળ્યું આપણને? તો કે આ મળ્યું સાહેબ આપણને પૃથ્વી દ્વારા
લાગતા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. બોલો અહીં સુધીનું ખબર પડી ગઈ બધાને? આ સૂત્ર બહુ અગત્યનું છે. જ્યાં સ્મોલ જી બરાબર શું થાય? તો કે આ થાય સાહેબ ગુરુત્વ પ્રવેગ. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો ગુરુત્વ પ્રવેગનો એકમ એ મીટર પ્રતિ સેકન્ડ થાય. કેપિટલ એમ એટલે પૃથ્વીનું દળ. કેટલું છે પૃથ્વીનું દળ એ જોશું આપણે આગળ. અને સ્મોલ ડી એટલે પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું, એકચ્યુઅલમાં પદાર્થનું કેન્દ્ર જ હોય, અંતર. આ આપણને ખ્યાલ આવી ગયો નું અંતર. બોલો અહીં સુધી ક્લિયર છે બેટા? તો આ જે નાનકડી સૂત્ર તારવણી આપણે કરી, બરાબર, મુક્ત પતન સમજવા માટે, એ હજી આપણો ટોપિક થોડોક બાકી છે. આટલી સૂત્ર તારવણી આપણે કરી. આની અંદર મુક્ત પતન એટલે શું? મુક્ત પતન પ્રવેગી ગતિ છે એવું શા માટે કહેવાય? મુક્ત પતન કરતા પદાર્થ ઉપર ગુરુત્વ પ્રવેગ લાગે અને એનું સૂત્ર આ છે. આટલી વાત આપણને અહીંયા ખબર પડી. એનું સૂત્ર આ છે. આ વાત આપણને ખબર પડી. Gm/d². સ્મોલ જી એટલે ગુરુત્વ પ્રવેગ, કેપિટલ એમ એટલે પૃથ્વીનું દળ, અને d² એટલે પૃથ્વીથી પદાર્થનું અંતર. સપાટીથી નહીં, પૃથ્વીના કેન્દ્રથી. યાદ રાખજો, પૃથ્વીના કેન્દ્રથી અંતર છે આ. સમજાઈ ગયું બેટા? હા, 11ના સાયન્સમાં આવું જ આવે. 11મા ધોરણમાં સાયન્સમાં, ફિઝિક્સમાં આવું આવે. પણ આનથી 3-4 ગણા અઘરા દાખલા આવે, બરાબર, અથવા વધુ તે તમે સમજો. અત્યારે તો એટલા બધા અઘરા દાખલા આપણે ન આવે, પણ ત્યારે થોડાક વધારે દાખલા આવે અઘરા. અહીં સુધીની સૂત્ર તારવણી બધાને ખ્યાલ આવી ગયો બેટા? આને જ્યાં સુધી 2-4 વાર લખશો નહીં, 1-2 વાર ફરી વાર વિડીયો જોઈને સમજશો નહીં, જો ન સમજાણું હોય તો, ને તો એ આવડશે નહીં, તો એ સમજાશે નહીં. તમારા હાથને આવા બધા સૂત્રો લખવાની આદત નથી. એ આદત તમારે પાડવી પડશે. બોલો સમજાશે અહીં સુધીનું? બરાબર. તો તમે જુઓ, પુસ્તકમાં આપણે ક્યાં સુધીની ચર્ચા કરી? તો કે સાહેબ મુક્ત પતન કોને કહેવાય એની આપણે વાત કરી. પછી આપણે કીધું કે સાહેબ આ મુક્ત પતન માટેનું સૂત્ર શું થાય એની વાત કરી. જો અહીંયા સુધીની ચર્ચા આપણે કરી ગયા. આ G = Gm/d², બરાબર, આ બધી વાત કરી. પ્રવેગી ગતિ છે કોને કહેવાય, ક્યારે પ્રવેગી ગતિ મળે એની વાત આપણે કરી. અને હજી એક નાનકડી વાત આપણે કરી દઈએ અહીંયા, કે કાલના લેક્ચરમાં કરીએ. આટલા 3 સ્ટેપ સમજવા છે. આ 2 સ્ટેપ સમજી લઈએ. 2 મિનિટથી વધારે સમય નહીં લઉં. 2 મિનિટથી વધારે સમય નહીં લઉં. 2 મિનિટથી બેટા વધારે સમય નહીં લઉં તમારો. જો આ સૂત્ર આપણને અહીંયા મળી ગયું. G = Gm/d². સાંભળજો, G = Gm/d². G = Gm/d². હવે તમે સમજો કે જો પદાર્થ પૃથ્વી સપાટી પર હોય, જો પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય તો D બરાબર કેપિટલ R થાય. કેપિટલ R એટલે શું? પૃથ્વીની ત્રિજ્યા.
પૃથ્વીની ત્રિજ્યા. કઈ રીતે આવ્યું ભાઈ? આ સમજો જરા કે અહીંયા આગળ સાહેબ આ પૃથ્વી છે, ગ્રીન અર્થ. આ પૃથ્વી ઉપર પદાર્થ પડેલો છે, આ પૃથ્વીનું કેન્દ્ર, અને સપાટી ઉપર પદાર્થ પડ્યો છે, અહીંયા પદાર્થ. તો કેન્દ્રથી પદાર્થ વચ્ચેનું અંતર કેટલું થાય બેટા? તો કે છે ત્રિજ્યા જેટલું થાય. બરાબર? તો આપણે d બરાબર r લખી શકીએ. તો આ થઈ ગયું g બરાબર gm અપોન r સ્ક્વેર. બહુ જ અગત્યનું અને મસ્ત સૂત્ર, gm અપોન r સ્ક્વેર. અને આમાં સૂત્રમાં g m અને r ની કિંમતો મૂકતા g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા ઘણીવાર એને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ લઈ લેશે, મળે. આ કિંમત મળે, યાદ રાખજો. આપણે યાદ રાખવાની છે. સ્મોલ g ની કિંમત કેટલી છે? તો કે સાહેબ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલું કામ આપણે રાખીએ. આ ફરી પાછું આવતીકાલે સમજાવીશ, અને ફરીવાર એના ઉપરથી થોડા મુદ્દા આપણે ચર્ચા કરશું. ઓકે, ઓલ ધ બેસ્ટ, ગુડ નાઇટ. અને આ જેટલું પણ આજે લખ્યું છે આપણે, એક પેજ આ અને આ 2-4 મુદ્દા, આને 2 વખત લખવાનું છે ઘર કામમાં. 2 વખત, 2 વાર આ લખવાનું છે. પહેલી વાર જોઈને, બીજી વાર જાતે. અને પુસ્તકમાં જે લખાણ અહીંયા આપેલું છે એને પણ એકવાર તમે વાંચજો. પુસ્તકમાં આટલું લખાણ આપણે જોયું છે, આટલું સમજૂતી બાકી છે, એ હું તમને સમજાવીશ. એ લખાણ પણ તમે જોજો. બરાબર? આટલું કામ કરવાનું છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.